સાયબર ઠગાઈની નવી તરકીબોને લઈને જાતના ખુલાસા અવિરત થતા રહે છે। સુરત સાયબર ક્રાઇમે ક્રેડિટ કાર્ડ થકી કાળા નાણાંને સફેદ કરવાનું કારસ્તાન ઝડપી પાડ્યું। આ કેસમાં ઝડપાયેલા 3 સુરતી લાલા જામતારા ગેંગના શાતિર ગુનેગારો સાથે સીધા સંપર્કમાં હતા। દેશભરમાં સાયબર ગુનાખોરી આચરવામાં ઝારખંડની જામતારા ગેંગ શિરમોર છે। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ક્રેડિટ કાર્ડ થકી આચરાતી સાયબર ગુનાખોરીની અનોખી ટેકનિકને ઝડપી પાડી। સુરત પોલીસે ઝડપેલા 3 આરોપીઓ અશ્વિન ગાંગાણી, અભિષેક સુથાર અને ગૌરવ માલવિયાની ધરપકડ કરી। આ ટોળકીના 3 સભ્યો જામતારા ગેંગના અગાઉ ઝડપાયેલા ગૌતમ મંડલ સાથે જ સીધા સંપર્કમાં રહેતા હતા। આ ટોળકી સોશિયલ મીડિયા મારફતે ક્રેડિટ કાર્ડના બિલ બાકી હોય તેવા સામાન્ય નોકરિયાતો અને વેપારીઓને શોધતા આ ક્રેડિટ કાર્ડ ધારકોની વિગતો મેળવીને જામતારા ગેંગને મોકલી આપતા। સાયબર ઠગાઈના આવેલા રૂપિયા થકી આવા ગ્રાહકોને ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવી દેવામાં આવતું હતું। આ રીતે કાળા નાણાંને નજીવા કમિશનમાં જ સફેદ કરી દેતા હતા। આ ટોળકીના ઝડપાયેલા 3 સભ્યો પૈકી અભિષેક સુથાર ગૌતમ મંડલના સીધા સંપર્કમાં હતા, જે સીડીએમ મશીન દ્વારા કાર્ડ સ્વાઇપ કરીને રૂપિયા ટ્રાન્સફર કરતો હતો। અભિષેક સુથાર 10% કમિશન આપીને બીજા આરોપી ગૌરવ માલવિયાને રૂપિયા મોકલતો હતો। બીકોમ સુધી અભ્યાસ કરનારા ગૌરવ માલવિયાએ 20 વખત ગૌતમ મંડલને રૂપિયા ચૂકવ્યાનું કબૂલ કર્યું છે। આ ટોળકીના 3જા સભ્ય અશ્વિન ગાંગાણીએ માત્ર ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં તે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના ઉપયોગમાં માહેર હતો। ઇન્ટેરોગેટ કરતા સાયબર ક્રાઇમ સેલે સુરતથી ક્રેડિટ કાર્ડની જે બીજી ગેંગ ચાલુ છે એને પકડી પાડ્યું છે। એમાંથી અમે લોકોએ અત્યાર સુધીમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યું છે। એક આરોપીનું નામ છે અભિષેક સુથાર, બીજું નામ છે અશ્વિન ગંગાણી અને ત્રીજો છે ગૌરવ માલવિયા। જે અશ્વિન ગંગાણી છે એ ફક્ત 10મી પાસ છે અને બીજા જે બે છે એ બીકોમ પાસ છે। એ લોકોનું કામ હતું જે જામતારાવાળી ગેંગ છે એમને એ લોકો ક્રેડિટ કાર્ડ મોકલતા હતા તમામના, અને ક્રેડિટ કાર્ડ મોકલીને એમાં જે બેનિફિશિયરીઝ છે એમના જે ક્રેડિટ કાર્ડનું બિલ હતું એ પેમેન્ટ કરાવતા હતા, અને પેમેન્ટ કરાવીને પછી જ્યારે સાયકલ એક્સટેન્ડ થઈ જતું હતું તો અલગ અલગ POS મશીનમાં સ્વાઇપ કરાવીને એમને રોકડમાં કન્વર્ટ કરતા હતા, અને રોકડમાં કન્વર્ટ કરીને જામતારા ગેંગને 10% કમિશન માટે કાપીને CDM મશીન મારફતે જામતારા ગેંગના અકાઉન્ટમાં ડિપોઝિટ કરતા હતા। આ શાતિર ટોળકી અનેક લોકોના મોબાઈલમાં APK ફાઇલ મોકલીને ડેટા મેળવ્યા હતા અને મોબાઈલ હેક થયા બાદ લાખો રૂપિયાની રકમ પડાવી લેતી હતી। આ ઝડપાયેલા 3 આરોપીઓ પાસેથી 227 ક્રેડિટ કાર્ડ મળી આવ્યા હતા। આ ઉપરાંત મોબાઈલ ફોન, CPU અને POS મશીન જપ્ત કરવામાં આવ્યું છે। 3 આરોપીઓ પાસેથી મળેલા RBLના 30 ક્રેડિટ કાર્ડ પર અંદાજે 19 સાયબર ફ્રોડની ફરિયાદ થયેલી છે। આ ટોળકી અંદાજે 19,10,000નું સાયબર ફ્રોડ અત્યાર સુધીમાં આચર્યું હોવાની કબૂલાત કરી છે। જે અહીંયા નાના વર્ગના લોકો છે જેની પાસે ક્રેડિટ કાર્ડ હોય અને એમની પાસે પૈસા ના હોય, ધારો કે જ્યારે પેમેન્ટ ડ્યુ થઈ ગયું ત્યારે, તો એ લોકો પછી આવા માણસોને સંપર્ક કરે। ફોર એક્ઝામ્પલ એ ઓફિસ ચલાવતા હતા, એમનું ઓફિસનું નામ હતું ઇન્સ્ટાબિલ, તો ઇન્સ્ટાબિલ નામનું એમનું ઓફિસ હતું, અને તમારી પાસે અગર ક્રેડિટ કાર્ડ હોય અને પૈસા ના હોય ચૂકવા માટે તો પછી એ લોકો તમારા માટે પૈસા ચૂકવાની તમને પ્રોમિસ આપતા હતા, તમારા ક્રેડિટ કાર્ડ લઈ લેશે અને પછી આ ક્રેડિટ કાર્ડની ઇન્ફોર્મેશન જામતારા ગેંગને આપતા હતા, અને જે ફ્રોડનું પૈસા છે એમનાથી ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવીને પછી જે ક્રેડિટ કાર્ડનું બિલિંગ સાયકલ એક્સટેન્ડ થઈ જાય તો પછી એ જ ક્રેડિટ કાર્ડ અલગ અલગ POS મશીનમાં સ્વાઇપ કરીને પછી રોકડમાં કન્વર્ટ કરતા હતા, અને રોકડમાં કન્વર્ટ કરીને CDM મારફતે આરોપીઓને મોકલતા હતા। સુરત સાયબર ક્રાઇમ સેલે અગાઉ ઝડપેલા ગૌતમ મંડલ અને નિશિત નથવાણીની ધરપકડ બાદ હાથ ધરેલી પૂછપરછમાંથી નવી ટોળકી ઝડપાઈ। આ શાતિર ઠગ ગેંગ જરૂરિયાતમંદ લોકોના ક્રેડિટ કાર્ડ થકી સાયબર ફ્રોડના પૈસાની હેરફેર કરતી હતી। ઠગાઈના કાળા નાણાંને જરૂરિયાતમંદ લોકો થકી ફરી સિસ્ટમમાં ઠાલવીને અર્થતંત્રને વ્યાપક નુકસાન પહોંચાડવાનું આયોજનબદ્ધ ષડયંત્ર રચાયું હતું। જામતારા ગેંગ સુરતની જેમ દેશના અન્ય શહેરોમાં પણ આ પદ્ધતિથી ઠગાઈ આચરતી હોવાની શંકાના આધારે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।